મહેસાણાની વાત કરીએ તો મહેસાણામાં વાડીનાથ મહોત્સવનો અંતિમ પડાવ જોવા મળી રહ્યો છે। મહોત્સવમાં ચા વિતરણની અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે। દર્શનાર્થીઓ માટે ચાના નળ મૂકવામાં આવ્યા છે। ચા માટે નળ મૂકવામાં આવ્યા છે। 2000 લીટરની ટાંકી સાથે જોડવામાં આવ્યા છે। નળ લોકો નળ ચાલુ કરીને ચા લઈ શકે તેવી વ્યવસ્થા મૂકવામાં આવી છે। પીવાના પાણીની જેમ ચાના નળ મૂકવામાં આવ્યા છે। મહોત્સવમાં ચા વિતરણની એક અનોખી જ વ્યવસ્થા જોવા મળી છે, જેમાં 2000 લીટરની ટાંકીમાં ચા ભરવામાં આવે છે અને તેમાં નળ જોડવામાં આવ્યો છે। લોકો નળ ચાલુ કરીને ચા લઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે। તો પીવાના પાણીની જેમ ચાના નળ મૂકવામાં આવ્યા છે। મહેસાણામાં ચાલી રહેલા વાડીનાથ મહોત્સવમાં અંતિમ પડાવ જોવા મળી રહ્યો છે, જેમાં આ મહોત્સવમાં ચા વિતરણની એક અનોખી વ્યવસ્થા જોવા મળી છે, જેમાં 2000 લીટરની ટાંકીમાં ચા ભરવામાં આવી છે અને ત્યાં નળનું જોડાણ આપવામાં આવ્યું છે। પીવાના પાણીની જેમ ચાના નળ મૂકવામાં આવ્યા છે। લોકો નળ ચાલુ કરીને ચા લઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। દર્શનાર્થીઓ માટે ચાના નળ મૂકવામાં આવ્યા છે। પાણીની જેમ લોકો આ નળ ચાલુ કરીને ચા લઈ શકે છે। દર્શનાર્થીઓ માટે આ પ્રકારની અનોખી સુવિધા ઊભી કરવામાં આવી છે। તો 2000 લીટરની ટાંકી સાથે નળ લગાવવામાં આવ્યા છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ જોડાઈ ગયા છે। જી અલ્પેશ, મહેસાણામાં વાડીનાથ મહોત્સવનો અંતિમ પડાવ જોવા મળી રહ્યો છે, જ્યાં મહોત્સવમાં ચા વિતરણની અનોખી વ્યવસ્થા જોવા મળી છે। શું છે વધુ વિગત? જી ચોક્કસ જણાવી દો કે વાડીનાથ મહોત્સવનો અંતિમ પડાવ છે, ત્યારે મહોત્સવમાં ચા વિતરણની અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે અને દર્શનાર્થીઓ માટે મુકાયા છે ચા માટેનો નળ અને દરરોજ એક 2000 લીટરની ટાંકી સાથે જોડવામાં આવે છે નળ અને એક ટેન્કર દૂધ રોજ આવે છે ને લગભગ 1.5 થી 2 લાખ લોકો રોજ ચા પણ પીવે છે અને પીવાના પાણીની જેમ ચાનો નળ મૂકવામાં આવે છે। જી અલ્પેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। 2000 લીટરની ટાંકી સાથે નળ જોડવામાં આવ્યા છે। દર્શનાર્થીઓ માટે ચાના નળની સુવિધા કરવામાં આવે છે। તો લોકો નળ ચાલુ કરીને ચા લઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે। પીવાના પાણીની જેમ ચાના નળ મૂકવામાં આવ્યા છે। તો વાડીનાથ મહોત્સવનો અંતિમ પડાવ છે, ત્યારે મહોત્સવમાં ચા વિતરણની અનોખી વ્યવસ્થા જોવા મળી છે। દર્શનાર્થીઓ માટે ચા માટેના નળ મૂકવામાં આવ્યા છે। 2000 લીટરની ટાંકીમાં ચા ભરવામાં આવે છે અને નળનું જોડાણ કરવામાં આવ્યું છે। દર્શનાર્થીઓ માટે આ પ્રકારની અનોખી વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે, જેમાં લોકો નળ ચાલુ કરીને ચા લઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરાઈ છે। પીવાના પાણીની જેમ ચાના નળ મૂકવામાં આવ્યા છે। રોજની લાખથી 1.5 લાખ વસ્તી, 1.5 લાખ, 1.5 લાખ, 2.5 લાખ વસ્તી ચા પીવે છે। ટોટલી દૂધ ત્યાં આગળ ડેરીમાંથી ટેન્કર આવે છે, જે કોલ્ડ હોય છે, 2 દિવસ સુધી સચવાય છે। રોજની લગભગ 10,000, 12,000, 14,000 લીટર જેવી ચા જાય છે અને અહીંયાનું ટોટલી મેનેજમેન્ટ વ્યવસ્થા બધું ઓકે જ છે અને તમે જોઈ શકો તો પબ્લિક પણ ખૂબ છે। અહીંયા ટોટલી મેનેજમેન્ટ સારું છે અને કોઈ તકલીફ નથી। વ્યવસ્થા અને બાપુ અને વાડીનાથના આશીર્વાદ છે। સ્વયંસેવકો બી બહુ મહેનત કરી રહ્યા છે અને બીજા બી સ્વયંસેવકો પોતે જાતે મહેનત કરવા માટે નામ નોંધાઈ રહ્યા છે, એટલે બીજી કોઈ તકલીફ નથી।